નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। અમેરિકા પાસેથી ખરીદાયેલ ચિનુક હેલિકોપ્ટર પહોંચ્યા છે ગુજરાત। કચ્છના મુન્દ્રા એરપોર્ટ પર પહોંચ્યા છે ચિનુક હેલિકોપ્ટર। અમેરિકી કંપની બોઈંગ પાસેથી ખરીદવામાં આવ્યા છે 15 ચિનુક હેલિકોપ્ટર તો $2.5 અબજનો છે આ સોદો। ચંદીગઢ એરબેઝ પર રખાશે આ હેલિકોપ્ટર્સને અને લદ્દાખ તેમજ સિયાચીનમાં ઉપયોગમાં લેવાશે। શંકરસિંહ વાઘેલાએ શક્તિ દળ ફરી શરૂઆત કરવાની જાહેરાત કરી છે। શંકરસિંહ બાપુએ સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેની માહિતી આપતા કહ્યું હતું કે ગ્રેજ્યુએટ યુથ કંઈ કામ કરવા માંગે છે અને અમે તેમને મદદ કરવા માંગીએ છીએ। જ્યાં સરકાર કે તંત્ર નહીં પહોંચે ત્યાં અમે પહોંચીશું। આ કામમાં એક વર્ષમાં 1 લાખ લોકોને જોડવામાં આવશે। યુવાનો અસામાજિક તત્વોને હાથો ન બને તે માટે અમારો આ ઉદ્દેશ છે અને આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર પણ પ્રહાર કર્યા। અમદાવાદમાં એએચપી અને વીએચપી વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે। વણીકર સ્મારક ટ્રસ્ટ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં ટ્રસ્ટની માલિકી ડોક્ટર વણીકર સ્મારક ટ્રસ્ટની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। છેલ્લા 20 દિવસથી ચાલી રહેલ અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે આણંદ જિલ્લામાં પ્રવેશી છે ત્યારે આણંદ જિલ્લાના 35 ગામમાં રથયાત્રા ફરશે। આણંદ જિલ્લા ઠાકોર સેનાએ એકતા યાત્રામાં સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરી હતી અને મહત્વનું છે કે છેલ્લા 20 દિવસથી અલ્પેશની આ યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફરી રહી છે। સુરતમાં સ્વચ્છતા કથા માટે યુવા ફાઉન્ડેશને રેલીનું આયોજન કર્યું છે। મિની બજારથી હીરાબાગ સુધી આ રેલી કાઢવામાં આવી। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને પાટીદારો જોડાયા। 27 ફેબ્રુઆરીએ સુરતમાં સ્વચ્છતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે 5 દિવસ ચાલશે। યુવા ફાઉન્ડેશનના નામનો ઉલ્લેખ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ કર્યો હતો જ્યારે તેઓ સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરત એરપોર્ટના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધવલ પટેલ અને તેમની ટીમે આયોજિત કરેલ સ્વચ્છતા કથાના કાર્યને બિરદાવ્યું હતું। કેન્દ્રીય રેલવે વિભાગ ગીર સોમનાથ જિલ્લાના 4 ઔદ્યોગિક એકમોને કમર્શિયલ પરિવહન માટે ખાસ સોમનાથ કોડીનાર રેલ પ્રોજેક્ટ અમલી બનાવવા જઈ રહ્યો છે ત્યારે જમીન સંપાદન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જો કે આ રેલ પ્રોજેક્ટ દેશ અને રાજ્યના ગૌરવ એવા એશિયાટિક લાયન અને દીપડા સહિતના વન્યજીવો માટે ખતરારૂપ હોવાનું સામે આવ્યું। પર્યાવરણ સુરક્ષા એવં જનકલ્યાણ સમિતિના પ્રમુખે વન અને પર્યાવરણ વિભાગ સહિતના જવાબદાર વિભાગોમાં લેખિત રજૂઆત કરી છે કે આ નવા રેલ પ્રોજેક્ટને રદ કરવામાં આવે। તેમની રજૂઆત છે કે જો આ રેલ પ્રોજેક્ટ બનશે તો ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા સિંહ દીપડા સહિતના વન્ય પ્રાણીઓ પર ખતરો ઊભો થશે। તો રેલ પ્રોજેક્ટ સરકારે જાહેર કરેલ વન્ય પ્રાણીઓના આવન જાવનની લાઇન કોરિડોરમાંથી પસાર થનાર છે ત્યારે વન્ય પ્રાણીઓના આવન જાવનનો કોઈ ચોક્કસ સમય નથી હોતો। આવામાં આ વિસ્તારમાં રેલ પ્રોજેક્ટ તૈયાર થાય તો વન્ય પ્રાણીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। રાજકોટમાં મનપાનું પ્રથમ આયુષ્માન ભારત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાવવામાં આવ્યો। માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ માટે 20 ડોમ અહીં બનાવવામાં આવ્યા છે। આયુષ્માન કાર્ડ માટે 8 ડોમ ઉભા કરાયા છે તો આયુષ્માન કાર્ડથી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી રહેશે। 200થી વધુ લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। મહીસાગરમાં આવેલા લીમડિયા વીરપુર હાઈવે પર અકસ્માત સર્જાયો। જાનૈયા ભરેલ ટેમ્પો પલટી ખાઈ ગયો જેમાં 30 થી 35 લોકો ઘવાયા છે। સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વગાસ ગામથી કારંટા લગ્નમાં જઈ રહી હતી આ જાન ત્યારે અકસ્માત થયો અને ટેમ્પોનું વ્હીલ નીકળી જવાના કારણે અકસ્માત સર્જાયો। મહેસાણાના ખેરાલુના હિરવાણી ગામ નજીક હિટાચી મશીન ખાડામાં પડ્યું। રોડ પર નાળું તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન નાળાનો સ્લેબ તૂટ્યો અને મશીન ખાડામાં પડ્યું। અકસ્માત થતા સદનસીબે ચાલકોનો બચાવ થયો। બનાસકાંઠામાં આવેલા વડગામ તાલુકાના મેગાળ પાટિયા પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી। ઘટના સ્થળ પર આવી મૃતદેહને 108 મારફતે હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। વડોદરાના ડભોઈના શાઠોદ ગામ પાસે મારુતિ કાર ઝાડ સાથે અથડાઈ જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। લગ્નની વિધિ પતાવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો। સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ। અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જૂનાગઢ માંગરોળ પાસે કારને નડ્યો છે અકસ્માત। અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના મોત। સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ અને અકસ્માતની જાણ પોલીસને કરાઈ। પોલીસ ઘટના સ્થળે પહોંચી।
સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર 3 સવારી બાઇક સવારને અકસ્માત નડ્યું, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. ભૂંડ આડું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં અન્ય 2 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને યુવકની તબિયત નાજુક કહેવાઈ રહી છે. મોરબી નવલખી રોડ પર અકસ્માત સર્જાયો છે. ફાટક પાસે ઉભેલી કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલા વૃદ્ધાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. કારમાં બેઠેલ અન્ય 4નો બચાવ થયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસની વર્કિંગ કમિટી મળવાનો મુદ્દો, જેમાં 14 તારીખે વલસાડ ખાતે નહીં યોજાય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને લાલ ડુંગરી મેદાન ખાતે માત્ર રાહુલની સભા યોજાશે. તો કોંગ્રેસ વર્કિંગ કમિટી ગુજરાતના અન્ય સ્થળે યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. જો કે રાહુલ ગાંધીની સભા અહીં યોજાશે. ગૌરવ પટેલ માહિતી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, રાહુલ ગાંધીની સભા યોજાવાની છે અને વર્કિંગ કમિટીની બેઠક ક્યાં યોજાવાની છે તે વિશે શું માહિતી? નુપુર, વાત કરીએ તો જે પ્રમાણે 14 તારીખે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસની વર્કિંગ કમિટી પણ વલસાડ ખાતે યોજવાનું જે પ્લાનિંગ હતું તેમાં થોડા પરિવર્તન આવે છે, તેમાં સુધાર આવે છે તેવી માહિતી કોંગ્રેસ પાસેથી મળી રહી છે. અને જે 14 તારીખે માત્ર રાહુલ ગાંધીની સભા કરવાનું આયોજન કર્યું છે. કોંગ્રેસના નેતાઓને માનીએ તો માત્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ ઉભો થાય એના કરતા ગુજરાતમાં જ અન્ય એક સ્તરે કોંગ્રેસની પરિસ્થિતિ મળે તેવું આયોજન હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. માટે અત્યારે માત્ર રાહુલ ગાંધીની સભા વલસાડ ખાતે યોજાશે. જી ગૌરવ, આભાર માહિતી માટે. તો અહીં માત્ર રાહુલ ગાંધીની સભા યોજાશે, જ્યારે અન્ય સ્થળની પસંદગી કરવામાં આવશે વર્કિંગ કમિટી માટે. તો અગાઉ અહીં જ વર્કિંગ કમિટી પણ મળવાની હતી, જો કે હવે રાહુલ ગાંધીની સભા માટે જ આ સ્થળને પસંદ કરાયું છે, જે 14મી ફેબ્રુઆરીએ યોજાશે. અને જે વર્કિંગ કમિટીની બેઠક છે તે અન્ય સ્થળે યોજવા માટેની તૈયારી થઈ રહી છે. લાલ ડુંગરી મેદાન, જ્યાં રાહુલ ગાંધી સભા ગજવશે. તો રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો 14-15 એમ 2 દિવસ સુધી તે ગુજરાતના પ્રવાસે આવી શકે છે અને ત્યારે 14મી ફેબ્રુઆરી અહીં સભા ગજવશે. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં ભીષણ આગ લાગી. આગ કયા કારણસર લાગી તે તો નથી જાણી શકાયું, પરંતુ અહીં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. તો ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગના પગલે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી અને આગ પર કાબુ કર્યો. સુરતમાં વેસુના લેબર કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણ બાદ તેનો છુટકારો થયો છે. 2 જાણીતા શખ્સો બાળકને મહારાષ્ટ્ર ઉઠાવી ગયા હતા. પોલીસે અપહરણ કરનાર બંનેની અટકાયત કરી છે. તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં આવેલા આનંદનગર કોલ સેન્ટરમાંથી પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડના ડેમાઈ પાસે મહિલાનો ધામણી નદીમાં કપડાં ધોતા પગ લપસી ગયો અને તે નદીમાં ડૂબી ગઈ હતી. મહિલા ડૂબી જતા તેનું મોત થયું, ત્યારે મહિલાના મૃતદેહને ગ્રામજનોએ બહાર કાઢ્યો. સુરતના વરાછામાં જાહેરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. તે મુદ્દે 3 લોકોની ધરપકડ કરાઈ છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરી તમામને ધરપકડ કરી છે. સુરતમાં આવેલા ઓલપાડમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગથી લોકો પરેશાન છે, ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલના ખોવાયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં આવેલા નસવાડીના ચામેઠ ગામના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. ગોપાલભાઈ ભેલ નામના આધેડ જે 3 દિવસથી લાપતા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો. સુરેન્દ્રનગરના મેથાણ ગામે 11થી વધુ ગાયના મોત થયા છે. ઝેરી ઘાસચારો ખાવાના કારણે મોત થયા હોવાનું અનુમાન છે. તો ગાયોના મોતની જાણ ગામ લોકોને થઈ, ત્યારે ડીડીઓ અને તબીબને જાણ કરાઈ છે અને હવે ગાયોના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. અમરેલીના રાજુલાના ખેરા ગામે ડુક્કરને શિકાર બનાવવા જતા સિંહ ડુક્કરની પાછળ દોડ્યો, ત્યારે સિંહ અચાનક કૂવામાં ખાબક્યો, સાથે ડુક્કર પણ કૂવામાં ખાબક્યું. તો ઘટનાની જાણ લોકોને થતા વન વિભાગને જાણ કરાઈ. મહીસાગરના લુણાવાડાના પાંગડી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો. વાહન ચાલકે વાઘને જોતા ફોટો પાડી લીધો, શેર કર્યો, ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. તેના પગલે વન વિભાગે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગડગામમાં દેખાયા હોવાની પુષ્ટિ પણ કરી છે. વન વિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. તેના વાળ અને મળ પણ મળી આવ્યા છે, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
મહેસાણાના ઊંઝામાં સદભાવના ટ્રસ્ટે સમાજમાં દેહદાન કરનારા સભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીએ દેહદાતાના પરિવારને સન્માનિત કર્યા. ઊંઝાના ટ્રસ્ટને અત્યાર સુધીમાં 34 દેહ મળ્યા છે, જેણે સમગ્ર ભારતમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે. મહેસાણાના વિસનગર બાદ મહેસાણા અને ઊંઝામાં પણ દેહદાન કરનાર પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કાર્યક્રમમાં રાજ્યપાલ સ્વામી આધ્યાત્માનંદજી, ડોક્ટર વિનીત મિશ્રા સહિત સ્થાનિક આગેવાનો અને સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાજકોટ મોરબી હાઈવે પર હડાળા નજીક આવેલ અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 2 દિવસીય નેશનલ મેથ્સ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ રાજસ્થાન દ્વારા આયોજિત આ 13મા નેશનલ મેથ્સ કન્વેન્શનમાં ગુજરાત સહિત 18 રાજ્યના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગણિત અને વિજ્ઞાન વિષય સરળતાથી કઈ રીતે શીખી શકાય તે અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું. અરવલ્લીના બાયડના ડાભા ગામેથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું. ઝાંઝરીની ઝાડીઓમાંથી નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. ગામ લોકોને જાણ થઈ ત્યારે તેમણે એમ્બ્યુલન્સને જાણ કરી અને તેના મારફતે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. હાલ નવજાત બાળકની હાલત સ્થિર છે. અમદાવાદમાં પોલીસે સમૂહ લગ્નમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા શપથ લેવડાવ્યા છે. અમદાવાદના કુબેરપુરાના ભીલવાસ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જ્યાં કુલ 40 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ સમૂહ લગ્નમાં પોલીસે 40 નવયુગલ દંપતીને હેલ્મેટ આપી પરિવારની સુરક્ષાના શપથ લેવડાવ્યા. દંપતીઓએ પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની મક્કમતા દર્શાવી હતી. છોટાઉદેપુરમાં ટ્રક એસોસિએશને ગેરકાયદેસર ઓવરલોડેડ ટ્રક અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો, ત્યારે તેને અંતર્ગત રાત્રિ દરમિયાન 12 ટ્રકોને ઝડપી લેવામાં આવી છે. ટ્રકને ઝડપીને ભૂસ્તર વિભાગને સુપરત કરી દેવામાં આવી. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના કારણે અમદાવાદમાં પણ ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે. પશ્ચિમ રેલવેએ વધુ કેટલીક ટ્રેન રદ કરી છે, તો કેટલીક ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. આજે 10 ટ્રેન રદ કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી 25 થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 4થા નંબરે ઓબીસી, 7મા નંબરે એસટી અને 14મા નંબરે એસસી ઉમેદવારની નિમણૂક કરવાની હોય છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો. ગુજરાત પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરી રહ્યો છે, જેની સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. આ સિવાય ખરીદીનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાનો પણ આક્ષેપ કર્યો. ખેડૂતોએ અધિકારીઓ પર મગફળીની ખરીદી માટે લાંચ માંગતો હોવાનો મોટો આરોપ લગાવ્યો છે. ત્યારે ખેડૂતોની મગફળી પાસ કર્યા પછી રિજેક્ટ કરી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, અને ખેડૂતોએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. જો આ અંગે કોઈ નક્કર પરિણામ નહીં આવે તો ખેડૂત આગેવાનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ ભરડો લેતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ પણ વડોદરા દોડી આવી હતી. 3 સભ્યોની કેન્દ્રીય ટીમે વડોદરામાં સ્વાઇન ફ્લૂનો સામનો કરવા માટે સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી. વડોદરામાં સ્વાઇન ફ્લૂની સારવાર સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તૈયારીઓને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રની ટીમ સાથે રાજ્ય તેમજ સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ પણ મુલાકાત દરમિયાન હાજર રહી. રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નાગરિકોએ સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. સરકાર સ્વાઇનના સંકટને નાથવા માટે સંપૂર્ણ તૈયાર છે. સરકાર પાસે દવા તેમજ સારવાર સહિતની પૂરતી તૈયારી છે. આ તરફ બનાસકાંઠામાં પણ સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. અત્યાર સુધીમાં બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના કારણે 8 લોકોના મોત થયા છે. સૌરાષ્ટ્રમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે આજે વધુ એકનું સારવાર દરમિયાન મોત થયું છે. 40 દિવસમાં 32 લોકોના સ્વાઇન ફ્લૂથી અહીં મોત થયા છે. સમાચારોમાં આગળ વધીશું. હાલ સમય એક બ્રેકનો. વેલકમ બેક. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે, ત્યારે સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું છે. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂથી 3ના મોત થયા છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સ્વાઇન ફ્લૂના કારણે 39 દિવસમાં કુલ 31ના મોત નીપજ્યા છે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સ્વાઇન ફ્લૂ પર નિવેદન આપતા જણાવ્યું કે સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક ઓછા થાય તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં સતત વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે આ સારવાર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા કેવા પ્રકારની તૈયારીઓની સુવિધા રાખવામાં આવી છે તેની ચકાસણી આરોગ્ય વિભાગની ટીમે કરી. તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂના કારણે પોરબંદરમાં એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું પણ મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 55 પર પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 75 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે, જેમાં વડોદરાના વાસણા રોડ પર રહેતા 60 વર્ષના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી સારવાર દરમિયાન મોત થયું. વડોદરામાં 3 વર્ષની બાળકી અને 8 વર્ષનો બાળક પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે. આરોગ્ય વિભાગે લીધેલ સેમ્પલમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સ્વાઇન ફ્લૂ વખત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 2019માં 8 લોકોના મોત થયા છે, જ્યારે પોઝિટિવ દર્દીઓનો આંકડો 103 પર પહોંચી ગયો છે. આરોગ્ય ખાતાએ પણ કામગીરી તેજ કરી દીધી છે. લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે ચેતવણી આપવામાં આવી રહી છે. તો આયુર્વેદનો ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે અને કચ્છના દવાખાનામાં તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, ત્યારે હોસ્પિટલમાં આવેલું પીસીઆર મશીન બંધ સ્થિતિમાં છે. તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને રિપોર્ટ કઢાવવા માટે રાજકોટ જવું પડે છે અને કચ્છમાંથી રોજ 2 વ્યક્તિઓને રાજકોટ ખસેડવામાં આવે છે. પાટણના સમીના વરાણા ગામ પાસેથી પસાર થતા કેનાલમાં 6 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થતા ખેડૂતો રોષે ભરાયા. જિલ્લામાં ઠેર ઠેર કેનાલમાં પડી રહેલ ગાબડાના કારણે ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો રોષે ભરાતા તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે કેનાલનું સમારકામ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો. ગુજરાત પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરી રહ્યું છે, જેની સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. આ સિવાય ખરીદીનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 13 પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ મુજબ ભરતી કરવા અંગેના યુજીસીએ જાહેર કરેલા પરિપત્ર સામે SC/ST અધ્યાપક મંડળના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે SC/ST અધ્યાપક મંડળે મહાસંમેલન બોલાવ્યું હતું, જેમાં જુદી જુદી યુનિવર્સિટીઝમાંથી આચાર્ય, અધ્યાપક અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. SC/STમાં આવતા અધ્યાપકોનું કહેવું છે કે 13 પોઈન્ટ રોસ્ટર પ્રણાલી લાગુ થવાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના એક પણ વ્યક્તિ પ્રોફેસર નહીં બની શકે, કારણ કે આ પદ્ધતિ મુજબ વિષય દીઠ 3 પ્રોફેસરની જ નિમણૂક કરવામાં આવે છે અને તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે 4થા નંબરે OBC, 7મા નંબરે ST અને 14મા નંબરે SC ઉમેદવારની નિમણૂક કરવાની હોય છે. તેથી આ પદ્ધતિ રદ કરીને જૂની 200 પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ લાગુ કરવાની માંગ થઈ રહી છે. કેન્દ્ર સરકાર આ અંગેનો વટહુકમ લાવે તેવી SC/ST અધ્યાપક મંડળે માંગ કરી છે. સુરતમાં આવેલ સરદારની નગરી બારડોલીમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 લાખથી વધુના રૂપિયાની નોટોનો વરસાદ થયો છે. ડાયરામાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઈશ્વર પરમાર સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ડાયરાનું આયોજન અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અનાથ આશ્રમ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ભ્રષ્ટાચારથી કંટાળીને CA કદમ દોશીએ દીક્ષા લઈ લીધી. કદમ અને વિદિશાની દીક્ષા વિધિ પૂર્ણ થઈ છે. ત્યારબાદ બંનેને નવા નામ આપવામાં આવ્યા છે. દીક્ષા બાદ કદમ દોશીનું નવું નામ છે મુનિશ્રી અનંતશ્રુત વિજયજી મહારાજ, જ્યારે વિદિશાનું દીક્ષા બાદનું નામ છે સાધ્વીજી ચિન્મય સુધાશ્રી મહારાજ. દીક્ષા પહેલા વરરાજાની જેમ તૈયાર થઈ કદમ દોશી અને બહેન વિદિશાનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. વરઘોડામાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. કદમ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેને આધ્યાત્મના રસ્તે જવાની ઈચ્છા હતી, જો કે આ અંગે તેણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું. આચાર્ય અનંત યશસુરી અને પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં મુમુક્ષુ કદમ દોશી દીક્ષા લઈ રહ્યા છે, ત્યારે કદમ સાથે તેની બહેન વિદિશાએ પણ દીક્ષા લીધી છે. પરિવારજનોએ પણ તેમને પરવાનગી આપી હતી અને કદમના માતા પિતાએ પણ આ સાથે બ્રહ્મચર્ય ધારણ કર્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર યોજાતી સૌથી અનોખી સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે કરવામાં આવ્યો. અનોખી એડવેન્ચર સ્પર્ધા આરોહણ અવરોહણ સ્પર્ધા, જેમાં સ્પર્ધકોએ દોડીને ગિરનાર પર્વતના પગથિયા ચડવાના ઉતરવાના હોય છે. આ સ્પર્ધામાં 12 રાજ્યના 503 સ્પર્ધકોએ ભાગ લીધો. 292 સિનિયર યુવક, 78 જુનિયર યુવક, 96 સિનિયર યુવતી અને 37 જુનિયર યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો.
સ્પર્ધામાં યુવતીઓએ માલ પરબ સુધી 2200 પગથિયા, જ્યારે યુવકોએ અંબાજી મંદિર સુધીના પગથિયા ચડવાના હોય છે. જૂનાગઢના મહાનગરપાલિકાના મેયર શક્તિબેન મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ લીલી ઝંડી ફરકાવી સ્પર્ધાની શરૂઆત કરાવી. સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી. વસંત પંચમીના સામૈયામાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મૂળી સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં હરિભક્તો રંગોત્સવના રંગમાં રંગાઈ ગયા હતા. મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. વસંત પંચમીના સામૈયામાં લાલજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીની આરાધનાનું પાવન પર્વ પણ માનવામાં આવે છે. ડાંગના આહવા નજીક શિવઘાટમાં બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. બાઇક ચાલક યુવકની ઓળખ થઈ નથી, ત્યારે બાઇક ચાલક બસને ઓવરટેક કરવા જતા બાઇક ચાલક બસની અડફેટે આવી ગયો હતો. આહવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત બીજા દિવસે ઓપરેશન યથાવત રહ્યું હતું, ત્યારે સર્ચ દરમિયાન 20 કરોડના બેનામી વ્યવહાર સામે આવ્યા છે. કંપનીની ઓછી આવક બતાવવા માટે કર્મચારીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાતા હતા અને પાછા લઈ લેવામાં આવતા હતા. ફિશિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સર્ચની કામગીરી હાથ ધરી, ત્યારે કંપની પોરબંદરની ફિશિંગ એક્સપોર્ટ કરે છે. ઓછી આવક દર્શાવવામાં આવતી હોવાથી ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં 4 થી 10 ફેબ્રુઆરી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સપ્તાહમાં ભાગરૂપે ડ્રાઈવ કરવામાં આવી હતી. સ્કૂલના બાળકોને આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા, તો 4 વ્હીલર ચાલકોને ડેમો મારફતે સમજાવવામાં આવ્યા. રિવરફ્રન્ટ ખાતે અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં એએમટીએસના ડ્રાઈવર્સને સીટ બેલ્ટ બાંધે તે હેતુથી ખાસ ડેમો આપવામાં આવ્યું. અમદાવાદ ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું આયોજન કરાશે. સુરત સાંસદ દર્શનાબેન જરદોશ પાસેથી ₹500ના દંડની વસૂલાત કરી છે. લાયસન્સ ન હોવા છતાં દર્શનાબેન જરદોશે જેસીબી મશીન ચલાવ્યું હતું. ડક્કા ઓવરા પર 4 એપ્રિલે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તે સમયે તેમણે જેસીબી મશીન ચલાવ્યું હતું. પોલીસ કમિશનરને આ અંગે એક નાગરિકે ફરિયાદ કરી હતી. સાંસદ દર્શનાબેન જરદોશ પાસેથી 24 ઓગસ્ટના રોજ દંડ વસૂલાયો હતો. કલમ 181 મુજબ દંડની વસૂલાત કરવામાં આવી. અમદાવાદમાં જીપીસીસીમાં લોકસભાની કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાની લઈને બેઠક થઈ અને ચેરમેન મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી. આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને ચર્ચા કરવામાં આવી. ભરૂચના નવા દીવા ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિનું મોત થયું. પતિ પત્નીના ઝઘડા દરમિયાન અન્ય એક પરપ્રાંતીય શખ્સે આવીને પતિ પર પાવડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે પતિનું ઘટનાસ્થળ પર મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. સુરેન્દ્રનગરના પાટડીના યુવાનનું પ્રેમ પ્રકરણ મામલે અપહરણ કરાયું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. યુવાનને રણમાં લઈ જઈને છરી બતાવાઈ હતી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. યુવાનને માર મારનાર 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાત એક્સપ્રેસમાં હાલ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.